રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના પૂર્વ ધારાસભ્ય વાસણભાઈ આહિર દ્વારા અંજાર ભુજ ગાંધીધામ તેમજ મુન્દ્રા માટેનો અતિ મહત્વનો બાયપાસ રસ્તો સાપેડા નાગલપરવાળા અંજાર બાયપાસ રોડનું કામ છેલ્લા 4 મહિનાથી બંધ હોઈ સત્વરે બાકી રહેતી પ્રક્રિયા પૂર્ણ કરીને રસ્તાને ચાલુ કરવા માટે નાયબ કલેક્ટર કચેરી અંજાર મધ્યે રજૂઆત કરવામાં આવી હતી। વાસણભાઈએ કચ્છના સમાહર્તા કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તેમજ નાયબ કલેક્ટરને રૂબરૂ મળીને અંજાર વિસ્તારના ટ્રાન્સપોર્ટરોના વિશાળ હિતને ધ્યાનમાં લઈ સત્વરે કામગીરી કરવા જણાવ્યું હતું। તેના પ્રત્યુત્તરમાં વાસણભાઈ આહિરને નાયબ કલેક્ટર દ્વારા હંગામી ધોરણે મોટેબલ રસ્તો ચાલુ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી। આ રસ્તો શરૂ થવાથી અંજાર શહેરની ટ્રાફિકની સમસ્યા તેમજ ગાંધીધામ, મુન્દ્રા અને યોગેશ્વર ચોકડી તથા કળશ સર્કલે થતી ટ્રાફિક સમસ્યાઓનો અંત આવશે। આ રજૂઆત વખતે વાસણભાઈ આહિરની સાથે ડમ્પર એસોસિએશનના અગ્રણી રમેશભાઈ કાતરિયા, સાપેડાના પૂર્વ સરપંચ માદેવાભાઈ બરારિયા તેમજ રાજેશભાઈ છાંગા હાજર રહ્યા હતા।